સુદામા ચરિત્રની કથા આવી અને વર્ણન કરતા કહ્યું, કૃષ્ણનો કોઈ એક સખા, નામ નથી આપ્યું. અન્ય પુરાણોથી નામ મળે કે સુદામાજી, બાકી અહીંયા નામ નથી આપ્યું. કૃષ્ણનો કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી પણ બ્રહ્મવિત્ત છે. બ્રાહ્મણ પાસે એના નિયમનું, એના ભજનનું, એના તપનું ધન હોવું જોઈએ. જેટલું ભગવત નામ બ્રાહ્મણ વધારે ને એટલું એનો પ્રભાવ વધતો જાય, તો જ એના આશીર્વાદમાં પ્રભાવ આવે. બ્રહ્મવિત્ત વિરક્ત ઇન્દ્રિયાર્થ છે. બહુ લવલુપતા નથી ઇન્દ્રિયોની, બહુ ઈચ્છાઓ ને મહેચ્છાઓ નથી. પ્રશાંત આત્મા, જે પોતાનાથી તૃપ્ત હોય ને એને જગત સામે ને સંસાર સામે આંખ માંડીને રાહ ન જોવી પડે, એને આકાંક્ષા ન રાખવી પડે. જે પોતાનાથી જેને અસંતોષ છે ને એ બધા પાસે માંગતો ફરતો રહે. એટલે પોતાનાથી તૃપ્ત અને પ્રસન્ન હોવું નિતાંત આવશ્યક છે. તમે પોતાનાથી ખુશ છો, અને જો તમે પોતાનાથી ખુશ નહીં હો ને તો બીજો કોઈ તમને ખુશ નહીં કરી શકે. પેલું એક સ્ત્રી પરણીને આવી ત્યારે પતિએ કહ્યું કે, પતિને કહેવા લાગી કે તમે મને ખુશ કરશો ને, સુખી કરશો ને. ત્યારે પતિએ કહ્યું, તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ એવું ગાડી લાવી આપીશ, તું કહીશ એવા કપડા ને દાગીના લાવી આપીશ, પણ સુખી થતા તને ન આવડ્યું ને તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે. એ તો તારે જ શીખવું પડશે. વસ્તુ અને વ્યવસ્થા ગોઠવી આપીશ, પણ સુખી થતા તો તને જ આવડવું જોઈએ. એમ બુદ્ધિથી, મહેનતથી, લોકોની સહાયતાથી વ્યવસ્થાઓ કરી શકીએ, પણ સુખી થવાની સમજણ તો આપણી અંદર જ જોઈએ. અને એના માટે સત્સંગની જરૂર છે, એના માટે કથાની જરૂર છે કે મળેલા સગા સંબંધી પદાર્થો સંજોગો એની વચ્ચે સુખી કેમ રહી શકાય. એ કળા આપણને ભાગવત શીખવાડે છે. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય અયાચક વ્રત લીધું છે સુદામાએ, માંગીશ નહીં. પત્ની કહે, નાથ તમારા તપ વ્રત નિયમ હું સન્માન કરું છું એનું, હું ભૂખી સુઈ જાઉં, પણ રાત્રે જ્યારે બાળકો ભૂખ્યા સૂતા હોય, મારી પાસે દૂધ માંગે ને પાણીમાં લોટ ભેળવી અને હું એમને પીવડાવું ને ત્યારે નાથ એ બાળકોનું મુખ મારાથી જોવાતું નથી. મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો ધીશ, દ્વારિકાનો નાથ તમારો મિત્ર છે. માંગો એમ નથી કહેતી, મેં તો એમ સાંભળ્યું છે કોઈ એકવાર એના દર્શન કરી લે ને તો એ જન્મ જન્મનું દારિદ્ર ટળી જાય. એકવાર મળવા તો જાઓ. રોજ જ્યારે પત્ની આવું કહેવા લાગી ને ત્યારે સુદામાને એમ થયું, હમણાં પત્ની નથી કહેતી, પ્રભુને ઈચ્છા થઈ લાગે છે મને મળવાની, અને એટલે જ પતિની જીભ પર બેસીને મને બોલાવી રહ્યો છે મારો નાથ. જો ઘણીવાર ભગવાન છે ને સીધા આપણને ન કહે, પણ કોઈની જીભ પર બેસીને આપણને કહેવડાવે. એ આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઈશ્વર મને કંઈક સંકેત કરી રહ્યો છે, ભગવાન મને કોઈ ઈશારો કરી રહ્યા છે, એ સમજણ આપણી જોઈએ. સુદામાને થયું કે પ્રભુને મળવાની ઈચ્છા થઈ લાગે છે, એટલે આના મોઢે મને આમંત્રણ આપી રહ્યા છે. સુદામાએ કહ્યું, તું આટલા દિવસથી કહે છે ને કાલે જ હું જઈ આવું, પણ ખાલી હાથે કેમ જાઉં? આવા દરિદ્રતાની વચ્ચે પણ ભગવાનને શું આપીશ એનું જેને ચિંતન હોય ને એ જ ભગવાનનો મિત્ર થઈ શકે છે. મારા પ્રભુને હું શું આપીશ, ખાલી હાથે કેમ જાઉં? ત્યારે 4 મુઠ્ઠી તાંદુલ ભરી આપ્યા. બીજા દિવસની સવાર પડી છે, એક ધોતી એક ઉપરણો, હાથમાં લીધી લાકડી, તાંદુલની પોટલી બાંધીને પીઠ પર લટકાવી અને ચાલ્યા સુદામા દ્વારિકાધીશને મળવા માટે. ચાલતા 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 જ ગયા. તડકો છે, તાપ લાગ્યો, થાકી ગયા છે, ભૂખ્યું પેટ છે, એક વૃક્ષની છાયડામાં સૂઈ ગયા. અને પ્રભુ વિચાર કરે કે મારો મિત્ર મને મળવા આવે, એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું એને ચલાવું. યોગ નિંદ્રામાં સુડાવીને ઉપાડીને દ્વારિકાના નગરની બહાર મૂકી દીધા. સુદામાની આંખ ખુલી, જુએ તો ચળકતી સોનાની દિવાલો. પૂછ્યું, આ કયું નગર છે? અરે આ તો દ્વારિકાધીશની સોનાની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો, ખબર ન પડી. પૂછતા પૂછતા દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે આવ્યા. મહેલની બહાર જ્યાં ભીતર પ્રવેશવા જાય દ્વારપાલોએ રોક્યા. કોણ છો? કોનું કામ છે? કેમ આવ્યા છો? અરે દ્વારિકાધીશનો મિત્ર છું, સુદામા મારું નામ છે. એકવાર જઈને દ્વારિકાધીશને કહો કે એમનો મિત્ર બહાર ઉભો છે. અરે જા, તારા જેવા તો રોજ કેટલા આવીને ઉભા હોય, તારા જેવાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? નહીં મળે. ફરી થોડી વાર થાય એટલે દ્વારિકાધીશને મળવાની વાત કરવા સુદામા આવે. એકવાર જઈને કહો તો ખરા કે એમનો મિત્ર સુદામા બહાર ઉભો. તને કહ્યું ને કે ના આવીશ, તારા જેવા તો રોજ કેટલા આવીને ઉભા હોય છે.
પ્રભુ પાસે થોડી વધારાનો સમય છે. ફરી ત્રીજી વાર આવ્યા અને ધક્કો માર્યો, હૃદય ભરાઈ આવ્યું. એ દ્વારિકાધીશ, તારા દ્વાર સુધી આવી, તારા દર્શન કર્યા વગર ખાલી હાથે જઈશ. થયું લાવ છેલ્લી વાર કહી જાઉં. ભીજાયેલી આંખે સુદામાએ દ્વારપાલને કહ્યું કે એક વાર જઈને કહી તો દો કે સુદામા બહાર ઉભો છે, પછી હું જતો રહીશ. હૃદય અને આંખો ભીજાયેલી જોઈ તો દ્વારપાલોને પણ દયા આવી. તો એવું ઠીક છે, લાવ જઈને કહેવા તો દો. અંદર ગયા. દ્વારપાલો સોનાના ઈંડોળે ઝૂલી રહ્યા છે. કહેવાય છે કે સત્યભામાજીના મહેલમાં એ વખતે ભગવાન હતા અને કહ્યું આ બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઊભું છે, આપની પ્રતીક્ષા કરી રહ્યું છે અને પોતાનું નામ સુદામા કહે છે. જ્યાં સુદામા નામ સાંભળ્યું પરમાત્મા કૂદકો મારીને ફલાંગો ભરતા ભરતા પરમાત્મા દોડ્યા છે. કૂદકો મારીને સુદામાને બાત ભીડી લીધી. આટલા વર્ષે તને મારી યાદ આવી, આવ આવ સુદામા. અંદર લઈને આવ્યા. પોતાના સુવર્ણના સિંહાસન પર સુદામાને બિરાજમાન કર્યા. આઠે પટરાણીઓને કહ્યું લાવો કેસરનું જળ લાવો, મારે ચરણ પખારવા છે. અને પાની પરાત કો છુયો નહીં ઓર સુવર્ણ જલ સે પગ ધોએ. જળ આવે એ પહેલા તો ઠાકોરજીએ પોતાના નેત્રોના જળથી સુદામાના ચરણ પખાર્યા. પોતાના વસ્ત્રો, પોતાના મુગટ આપીને તૈયાર કર્યા સુદામાને. રાત્રિના સમયે ભોજન કરવા માટે વિરાજ્યા છે. ભોજન કરતા કરતા બાળપણની યાદોને તાજી કરવા લાગ્યા. સુદામા, તને યાદ છે ને, સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે સાથે ભણતા. અરે પ્રભુ, કેમ ભૂલાય? બધા રાજા મહારાજાઓના દીકરાઓ, હું એકલો ગરીબ બ્રાહ્મણનો દીકરો, મારી જોડે કોઈ જમવાય ના બેસતું. ત્યારે કૃષ્ણ, મને યાદ છે, તું તારી થાળી લઈને મારી બાજુમાં આવીને બેસી જતો. એક એક કોળીઓ કરીને તે મને ખવડાવ્યો છે. એ કોળિયાઓને કેમ ભૂલી શકું? પ્રભુ કહેવા લાગ્યા, તને એ કોળીઓ તો યાદ છે સુદામા, પણ એક દિવસ ગુરુ માએ આપણને લાકડા લેવા માટે વનમાં મોકલ્યા હતા. વરસાદ પડવા લાગ્યો અને હું નીચે ને તું મારી ઉપર વૃક્ષ પર ચડ્યો. ગુરુ માએ ચણા આપ્યા હતા અને કહ્યું હતું કે વાટીને ભૂખ લાગે તો ખાઈ લેજો. મેં પૂછ્યું, સુદામા, કઈ ગુરુ માએ આપ્યું છે? અને સુદામા, ત્યારે તું એકલો ખાઈ ગયો. અને આ સાંભળતાની સાથે પોક મૂકીને સુદામાજી રડવા લાગ્યા. પ્રભુ, એની જ તો સજા ભોગવું છું. આપનું આપેલું આપને ધર્યા વગર ખાઈ જાય ને, એની તો આ જ દશા થઈ. પ્રભુ કહેવા લાગ્યા, એ તો બધી નાનપણની વાતો, નાનપણમાં તો થાય આવું, હવે ભૂલી જા બધું. એમ કરીને પ્રભુ જાણે એના કર્મો મિટાવી દીધા. હા, એમ બતાવો મારા માટે ભાભીએ શું મોકલ્યું છે. પ્રભુનો વૈભવ જોઈને સંતાડવા લાગ્યા પોટલી સુદામા, અને પ્રભુએ ઝૂંટવી લીધી અને ખોલીને તાંદુલ, અરે આ તો મને અતિ પ્રિય છે એમ કરીને પ્રભુ એક મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી ભરવા જાય. હાથ પકડી લીધો રાણીઓએ. શું અમને આપી દેવાનો વિચાર છે? કુબેરનો વૈભવ ભરી દીધો. બે મુઠ્ઠી તાંદુલ આરોગીને પરમાત્મા. સુદામાને ખબર નથી. સુદામાને એમ થયું કે હું આપ્યું છું, પરમાત્મા મારું ખાય છે. આપણને એમ થાય ને કે હું ઠાકોરજીને આપીને આવ્યો. ભૂલી જઈએ કે આપણા ખિસ્સામાં કોણ મૂકી ગયું, આપણા સુધી કોણે પહોંચાડ્યું. એ પરમાત્મા તો આવનારો છે. મંદિરમાંથી કોઈને ચેક ભગવાન આપતા નથી, અને આપે તો બેંક વાળા ચલાવે એમ પણ નથી. આપશે તો દુકાને જઈને, ફેક્ટરીએ જઈને, ઓફિસમાં જઈને જ. પણ આપનારો ઈશ્વર હોય છે, એ ભૂલવું નહીં. મોકલનારો ઈશ્વર હોય છે. બે મુઠ્ઠી તાંદુલ ખાઈને કુબેરનો વૈભવ ભરી દીધો. અલગ મલકની વાતો કરતા કરતા ઘણા દિવસ સુધી સુદામાને રોક્યા છે. સુદામાને થયું, સારું થયું પ્રભુએ કંઈ આપ્યું નહીં તો નજરથી નજર મિલાવીને મિત્રતાનો આનંદ ન લઈ શકત. પણ સુદામાને ક્યાં ખબર છે કે કુબેરનો વૈભવ ભરી દીધો છે. આપીને પરમાત્મા ક્યારે પણ કોઈને યાદ નથી અપાવતા કે તને મેં આપ્યું છે. આ તો સંતો, મહાત્માઓ, આચાર્યો વારે ઘડીએ આપણને યાદ અપાવે, આપનારો ઈશ્વર છે, આપનારો ઠાકોરજી છે. ઘણા દિવસ સુધી રહ્યા એટલે હવે સુદામાને એમ થયું કે મારી પત્નીનું શું થયું હશે, કેમ કરીને મારા બાળકો રહેતા હશે. હવે હું જાઉં. પ્રભુ આગળ આવીને કહેવા લાગ્યા કે પ્રભુ, આટલા દિવસ થયા, મારી પત્ની બાળકો એકલા છે, તમે આજ્ઞા આપો તો હું જાઉં. પ્રભુ કે જાય નો વાંધો નહીં, પણ મારા વસ્ત્રો, મારો મુગટ, પાછું એ જ ફાટેલું ધોતિયું ને ઉપરનો લઈને સુદામાને આપ્યું છે. મનોમન સુદામા આભાર માને છે કે પ્રભુ બહુ કૃપા કરી, મને કંઈ આપ્યું નહીં. બંને બાત ભીડીને ભેટ્યા છે. બંનેની આંખો ભીજાઈ ગઈ છે અને સુદામા રજા માંગે છે કે પ્રભુ હવે આજ્ઞા આપો. ધીમે ડગલે સુદામા બહાર જવા લાગ્યા
અને દરવાજા સુધી પહોંચ્યા ત્યાં તો પ્રભુએ અવાજ લગાવ્યો, સુદામા. અને ભીની આંખે સુદામાએ વળીને જોયું, શું છે નાથ? પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, કેટલા વર્ષે આપણે મળ્યા ને હવે કોણ જાણે ફરી મળીશું કે કેમ. જીવન ક્યાં કોને કઈ તરફ લઈ જાય કાંઈ ભરોસો ક્યાં છે? હા પ્રભુ, કોઈ ભરોસો નથી. ફરી મળાય કે નહીં કાંઈ ખબર નથી. હા સુદામા, કોઈ ભરોસો નથી ફરી મળાય કે નહીં. અને એટલા માટે એક વસ્તુ માંગુ તારી પાસે. કહો ને પ્રભુ, આજ્ઞા કરો. તારી કોઈ નિશાની મને આપતો જા, જેથી એને જોઈ જોઈને હું તને યાદ કર્યા કરું. સુદામાને સંકોચ થયો, પ્રભુ મારી પાસે તો કાંઈ નથી, હું શું આપને આપું? પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, તારી પાદુકા મને આપતો જા, હું એને જોઈ જોઈને તને યાદ કર્યા કરીશ. મારી પાદુકા? પ્રભુ, લોકો આપની પાદુકા રાખે, મારી પાદુકા કોઈ રાખતું હશે? ના સુદામા, મારી ઈચ્છા છે કે તારી પાદુકા તું મને આપતો જા. ઠીક છે પ્રભુ, આપની જેવી આજ્ઞા. ખૂણામાં કાઢી આપની ઈચ્છા. અને સુદામા દરવાજાની બહાર બંને ખડાઉ કાઢી, પાદુકા કાઢી, ખુલ્લા પગે દ્વારિકાની બજારમાં સુદામા નીકળે છે. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ, આટલા આટલા કુબેરના વૈભવ ભરી દીધા. એકવાર કહી દીધું હોત તો એનો રતો જલ્દી કપાઈ જાય. કહ્યું કેમ નહીં? પ્રભુ કહે, માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ એને યાદ અપાવું કે મેં તને આપ્યું છે. હું ક્યારેય કોઈને યાદ અપાવીને નાનો નથી કરતો. પણ પ્રભુ એની પાદુકાએ લઈ લીધી. આમ ખુલ્લા પગે બજારમાં જાય સારું લાગે. પ્રભુ કહે, હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય. પણ કેમ? પ્રભુ કહે, ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજની ભૂમિને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. પણ સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે નીકળશે ને તો મારી દ્વારિકા ચોથું ધામ બની જશે. લોકો અહીંયા યાત્રા કરવા આવશે. દ્વારિકાના ભૂમિનો સ્પર્શ કરી અનંત કોટી પાપોનો નાશ થઈ જશે. જ્યારે આવા ભગવદીઓના ચરણના સ્પર્શ આવી સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં પણ જે મને ખવડાઈને જતો હોય ને એ તો પોતે ચાલતો ફરતો તીરથ છે. સકળ તીરથ તેના તન મારે. એવો આ સુદામા. અને સુદામાજી જ્યારે ચાલતા ચાલતા સુદામાપુરી આવે છે, ઝૂંપડું દેખાતું નથી. થયું કે મારું ઝૂંપડું કોઈ લઈ ગયું. અરે, કોઈ રાજાએ ચડાઈ કરીને સોનાનો મહેલ બાંધ્યો, મારી પત્નીને બાળકો ક્યાં ગયા? દોડતી જાણે કોઈ રાણી આવી રહી હોય, ચરણોમાં પડી, નાથ ઠાકોરજીની કૃપા થઈ. કુબેરના વૈભવ ભરી દીધા અને સાંભળતાની સાથે ઘૂંટણીએ બેસી ગયા. સુદામા, તું રહ્યો કપટી નો કપટી. મને તો એમ થયું કે હું આપીને આવ્યો અને મારું આપેલું બધાને દેખાયું, તારું આપેલું તો મને ખબર ન પડી કે ક્યારે મારા ખિસ્સામાં મૂકી દીધું. તું આપે કોઈને દેખાતું નથી. સુંદર સુદામા ચરિત્રનું વર્ણન આવ્યું છે.